સુરેન્દ્રનગરમાં મહામંગળકારી વિધિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે અને દેવલોકથી સૌધર્મ ઇન્દ્ર અને સચી ઇન્દ્રાણીની અધ્યક્ષતામાં ઇન્દ્રો અત્યારે દેવલોકથી સુરેન્દ્રનગરમાં પધારી રહ્યા છે. દેવલોકથી ઇન્દ્રો સુરેન્દ્રનગરમાં પધારી રહ્યા છે. બધા તાળીઓથી સ્વાગત કરો. આજે ઇન્દ્રો અહીંયા ઉતર્યા, આજે ઇન્દ્રો અહીંયા ઉતર્યા. સૌધર્મ ઇન્દ્ર સતી સાથે આવ્યા, સૌધર્મ ઇન્દ્ર સતી સાથે આવ્યા. મચાવે ભક્તિની ધૂન રે મારા હસ્તિનાપુરમાં. ગન ઘંટા વાગે, ઘન ઘંટા વાગે, ઘન ઘંટા વાગે, ઘન ઘંટા વાગે. દેવો કરે જયકાર રે મારા હસ્તિનાપુર. પુણ્ય કમાવે સૌ કોઈ આજે પુણ્ય કમાવે. સુખ શાંતિ છે અપાર રે મારા હસ્તિનાપુરમાં. સુખ શાંતિ છે અપાર રે મારા હસ્તિનાપુરમાં. હસ્તિનાપુરમાં દેવી પ્રતિષ્ઠા, આજે હસ્તિનાપુર સુરેન્દ્રનગરીના ઇન્દ્રોનો મેળો ભરાણો છે. સૌધર્મ ઇન્દ્ર અને સચી ઇન્દ્રાણી ભગવાનની મંગળ પધરામણીના મંગળમય અવસરે આ સુરેન્દ્રનગરમાં પધાર્યા છે. આ ઇન્દ્રો અને ઇન્દ્રાણીઓ જેટલી એમની આયુષની સ્થિતિ હોય છે તેટલો એ દેવલોકમાં ધર્મની ચર્ચા સિવાય બીજી કાંઈ કાર્ય કરતા નથી. માત્ર ધર્મની ચર્ચા, જિનેન્દ્રદેવની પૂજા, ભક્તિ, અષ્ટાનિકા મહાપર્વ અને ભરત ક્ષેત્રને ઐરાવત ક્ષેત્ર અને વિદેશ ક્ષેત્રમાં ઉજવાતા પંચ કલ્યાણક મહોત્સવમાં એ સૌધર્મ ઇન્દ્રોની સાથે એ 16 ઇન્દ્રોની હાજરી હોય છે અને એ ઇન્દ્રો દ્વારા આ કલ્યાણકના મહોત્સવ ઉજવાતા હોય છે. સૌધર્મ ઇન્દ્ર જેને પૂજ્ય ગુરુદેવશ્રીએ ફરમાવ્યું હતું કે 32 લાખ તો વિમાન હોય છે એમની પાસે અને એમના જ્ઞાનનો સૂક્ષ્મ એટલો બધો હોય છે કે શ્રુત કેવળી જેટલો તો એમનો જ્ઞાનનો ઉઘાડ હોય છે. એવા
એકાવતારી સૌધર્મ ઇન્દ્ર અને બધા જ ઇન્દ્રો અહીંયા સમ્યક દ્રષ્ટિ હોય છે. અને આજે અહીંયા ભરત ક્ષેત્રના સુરેન્દ્રનગરમાં તેઓ પધાર્યા છે. અને અહીંયા પણ ધર્મની એવી ધૂન જગાવી છે, ધર્મની એવી અદ્ભુત ચર્ચા કરી છે કે જીનેન્દ્રદેવની મંગળ પધરામણીનો મહોત્સવ જાણે કે પંચ કલ્યાણકનો ન હોય એવું અહીંયા પ્રતીત થાય છે. અને એ અદ્ભુત ચર્ચાને આપણે આજે અહીંયા માણશું. કેટલો હર્ષોલ્લાસ છે, જે સમ્યકથી સુશોભિત છે. અને મનુષ્ય પર્યાય પ્રાપ્ત કરવા માટે જેમ પાણી વગર માછલી તરફડે છે, એવી જ રીતે આ ઇન્દ્ર ઇન્દ્રાણીઓ પણ મનુષ્ય ભવ પ્રાપ્ત કરીને મોક્ષ જવાની આરાધના માટે તરફડી રહ્યા છે. આટલો વૈભવ હોવા છતાં પણ એમને પોતાનો જે નિજ વૈભવ અંતરંગમાં જે વ્યક્ત થયો છે, જે ચૈતન્યના ચમત્કારો જે એમને પ્રતીતમાં આવ્યા છે, વ્યક્ત થયા છે, એની અદ્ભુતતામાં એ સૌધર્મેન્દ્ર એમ કહે છે કે અમને આ સંયોગોમાં ક્યાંય શાંતિ અને તૃપ્તિ થતી નથી. અમને તો અમારો જે શુદ્ધાત્મા અંદરમાં ચૈતન્ય ચમત્કારથી સુશોભિત છે એ એક જ અમને અંદરમાં અદ્ભુત લાગે છે, ચમત્કારિક લાગે છે. આ પરમાણુઓના સ્કંદોની ચમક અમારા આત્માના ચમકની સામે ફિક્કી લાગે છે અમને. અને જ્યારે ઇન્દ્ર પોતે પોતાના પૂર્વ ભવનો ત્યાગ કરીને એ દેવગતિમાં જન્મ લે છે, ત્યારે એને જ્યારે બીજા દેવો યાદ કરાવે છે કે તમે હવે આ સ્વર્ગમાં જન્મ્યા છો અને આ પદ તમારું છે, ત્યારે એ અવધિ જ્ઞાન દ્વારા ઉપયોગ મૂકીને અરે રે પૂર્વના ભવોનું સ્મરણ કરીને અને આ સંયોગોથી આ મને ઠીક નથી એમ કરીને સીધા એ પોતે કહે છે કે ક્યાં જીન મંદિર છે ત્યાં મને લઈ જાઓ, મારે જીનેન્દ્રદેવના દર્શન કરવા છે. એવી ભાવના આવા ઇન્દ્રો જે અત્યારે સમ્યક દર્શનથી સુશોભિત છે અને સમ્યક દર્શનની મહિમા કરવાના છે, એ હવે અત્યારે અહીંયા પધારે છે અને ચર્ચા શરૂ કરે છે સૌધર્મ ઇન્દ્ર. તગ જ્ઞાનથી સામ્યક્ત્વયુત ચરિત્રથી ને તપ થકી એ ચારના યોગે જીવો સિદ્ધિ વરે શંકા નથી. આહા, જે કોઈ સિદ્ધ થાય છે તે સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ આ ચારેયના સંયોગથી થાય છે. સમ્યક્ત્વથી કલ્યાણની પરંપરા અર્થાત તીર્થંકર પદ પ્રાપ્ત થાય છે. આહા, ધર્મનું મૂળ એવું સમ્યક દર્શન રત્ન છે, તે ત્રણેય લોકમાં પૂજ્ય છે. હે સમ્યકત્વ કામિની, મારો જ કેવળ જ્ઞાન બીજો જ. હે સમ્યક વિભૂષિત સ્વામી, જે મનુષ્ય પર્યાયને પ્રાપ્ત કરવા આપણે વલખા મારીએ છીએ, તેવી ઉત્તમ ગોત્ર સહિત મનુષ્યપણું પ્રત્યક્ષ પ્રાપ્ત કરીને તીર્થંકરનો આ આત્મા અવિનાશી સુખરૂપ કેવળ જ્ઞાનને પ્રાપ્ત કરે છે તથા સુખ સહિત મોક્ષ પ્રાપ્ત કરે છે. આ બધું સમ્યક્ત્વનું તો મહાત્મય છે. રે ગોત્ર ઉત્તમથી સહિત મનોજત્વને જીવ પામીને સંપ્રાપ્ત કરીશા મ્યાક્ત્વલક્ષય સૌખ્યને મુક્તિ લહે. હે સમ્યક તો કામિની, કેવળ જ્ઞાન થયા પછી જીનેન્દ્ર ભગવાન જ્યાં સુધી આ લોકમાં આર્ય ખંડમાં વિહાર કરે છે ત્યાં સુધી તેમની તે પ્રતિમા અર્થાત શરીર સહિત પ્રતિબિંબને થાવર પ્રતિમા કહેવામાં આવે છે. આહા, 34 અતિશયો અને 8 પ્રાતિહાર્યોમાં એક દિવ્ય ધ્વનિ પણ હોય છે, જેને સુની જગતના લાખો જીવો મુક્તિ સુંદરીને પ્રાપ્ત કરે છે. આ ચર્ચા સાંભળીને
સચી ઇન્દ્રાણીને રહેવાતું નથી અને પોતાના સ્થાન ઉપરથી બંને ઊભા થાય છે અને નૃત્ય કરે છે, કેમ કે આજે એ સુરેન્દ્રનગરમાં પધાર્યા છે. બોલો જય જયકાર, બોલો જય જયકાર, જય જયકાર, જય જયકાર, જય જયકાર, જય જયકાર, જય જયકાર, જય જયકાર. એ બોલો જય જયકાર, બોલો જય જયકાર. શાંતિનાથ ભગવાન, શાંતિનાથ ભગવાન. જય જયકાર, જય જયકાર, જય જયકાર. જય જયકાર, જય જયકાર, જય જયકાર. ઇન્દ્ર નંબર 2. અરે મારો એક ડાયલોગ બાકી છે. હા બતાવો તમે, સોરી. સ્વામી, આપનું કથન સત્ય છે. આહા, ચૈતન્ય મહિમાની વાત કરવી. આહા, એમની દિવ્ય ધ્વનિ જે જળ છે, છતાં તે અમૃત વાણીની મીઠાશ જોઈ દ્રાક્ષો શરમાઈને વનવાસમાં ચાલ્યા જાય છે અને શેરડી પોતાનું અભિમાન છોડી ચિચોડામાં પીલાઈ જાય છે. 34 અતિશય યુક્ત અષ્ટ સહસ્ત્ર લક્ષણ ધરપણે જીન ચંદ્ર વિહારે જ્યાં લગી તે બિંબ સ્થાવર યુક્ત છે. વાહ રે વાહ. ઇન્દ્રાણીએ કેટલું અદ્ભુત દ્રષ્ટાંત આપ્યું કે ભગવાનની દિવ્ય ધ્વનિ સાંભળીને એની મીઠાશ અને એની મધુરતાની સામે દ્રાક્ષો શરમાઈને વનમાં ચાલી જાય છે અને શેરડી અભિમાન છોડીને ચિચોડામાં પીલાઈ જાય છે. વાહ રે વાહ. મહાવીર પ્રભુની ભક્તિ કર લે યથાશક્તિ. મહાવીર પ્રભુની, મહાવીર પ્રભુની, મહાવીર પ્રભુની ભક્તિ કર લે યથાશક્તિ. મહાવીર પ્રભુની, મહાવીર પ્રભુની. હે સ્વામી, ભરત ક્ષેત્રે અને એરાવત ક્ષેત્રેમાં અરહત પરમાત્મા સદાકાળ નથી હોતા, તો ત્યાં મોક્ષ માર્ગના ઉપદેશની પરંપરા કેવી રીતે ચાલે છે? મુનિરાજ પરમાર્થે જે મોક્ષ તેને કેવી રીતે સાધે છે? હે સમ્યક તો કામિની, અરિહંત ભાષિત અર્થમય ગણ ધર સુરચિત સુસૂત્ર છે. સૂતાર્થના શોધન વડે સાધે શ્રમણ પરમાર્થને. અહો, અરિહંત સર્વજ્ઞ દ્વારા ભાષિત તથા ગણધર દેવો દ્વારા રચિત વાક્ય તે સૂત્ર છે. સૂત્રના અર્થો જાણીને મુનિરાજ મોક્ષને સાધે છે. આચાર્યોની પરંપરારૂપ માર્ગથી બે પ્રકારના સૂત્રને શબ્દમય અને અર્થમય જાણી ભવ્ય જીવો મોક્ષ પામવાને યોગ્ય બને છે. ભાગ્ય ફળ્યામ ભક્તોના પ્રભુ દર્શન તારા જ થયા. પ્રભુ દર્શન તારા જ થયા. ભાગ્ય અવસર આવ્યો છે પુણ્ય અમારા જ ફળ્યા. હે પુણ્ય અમારા જ ફળ્યા.
પ્રભુનો જય જય હો. આમ ભક્તોના ઉદ્ગાર પડ્યા આમ ભક્તોના ઉદ્ગાર પડ્યા આમ ભક્તોના ઉદ્ગાર પડ્યા આમ ભક્તોના ઉદ્ગાર પડ્યા. હે દેવ, અહો સ્વામી, અહો સમ્યક દર્શન કોઈ અદ્ભુત દશા છે. પ્રગટ કરવા માટે ઉત્કૃટ બહિરંગ કારણ સૂત્ર છે. હે સ્વામી, આ સૂત્રનું જરાપણું જાણવાપણું એટલે જ સમ્યક દર્શનનો હેતુ છે. હે દેવી, એવું જાણવાપણું તો આજીવે પૂર્વમાં અનંત વાર કર્યું છે. આગમમાં જાણપણુંનો અર્થ સ્વસંવેદન પ્રમાણ કહેવામાં આવ્યો છે. સર્વજ્ઞ ભાષિત સૂત્રોમાં જીવાદિક 9 પદાર્થ તથા તેમાં હે ઉપાદય બુદ્ધિ જે કરે છે તે શ્રદ્ધાવાન સમ્યક દ્રષ્ટિ હોય છે. વાહ રે વાહ. માત્ર જાણપણું એ કોઈ સમ્યક દર્શન પ્રાપ્ત કરવાનો હેતુ નથી, પણ એ જાણપણું પરિણમન સહિત હોય, આત્માના આશ્રયે ઉત્પન્ન થયું હોય તો એ મોક્ષનો હેતુ બને છે. બહુ અદ્ભુત. સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી એક આત્મ સ્વરૂપ અવિનાશી એક આત્મ સ્વરૂપ. સ્વરૂપ તારું એ જ છે સાચું સમજી લે બસ આત્મ સ્વરૂપ સમજી લે બસ આત્મ સ્વરૂપ. ભવ ફેરા સૌના ટળી જશે ભવ ફેરા સૌના ટળી જશે ભવ ફેરા સૌના ટળી જશે. બસ સમજી લે તો આત્મ સ્વરૂપ સમજી લે તું આત્મ સ્વરૂપ. સમજી લે તો આત્મ સ્વરૂપ સમજી લે તું આત્મ સ્વરૂપ. 4 નંબરના ઇન્દ્ર છે. અહો ધર્મનું મૂળ સમ્યક દર્શન છે. વાહ સ્વામી, તત્વનો ઉપદેશ અસી ધારા જેવો છે. તદ અનુસાર પરિણમતા મોહ ઊભો રહેતો નથી. વાહ રે વાહ. હે સ્વામી, પરંતુ આ દેવગતિના સંયોગો અને ભોગવવાનો ભાવ શું સમ્યક્ત્વને ખંડિત કરે છે? હે દેવી, જ્ઞાનીને જ્ઞાન ધારા અને રાગ ધારા એક સાથે વર્તતી હોય છે. જ્ઞાનીને દૃષ્ટિ અપેક્ષાએ ચૈતન્ય અને રાગની અત્યંત ભિન્નતા પાસે છે. જો કે જ્ઞાનમાં જાણે કે રાગ ચૈતન્યની પર્યાયમાં થાય છે, છતાં એમાં સ્વામીપણું થતું નથી. હા, જેટલો ભોગવાનનો ભાવ છે ત્યાં અલ્પબંધ થાય છે, અને પણ કશાયોની તીવ્ર કલુષતાથી રહિત જ્ઞાનીના પરિણામ ઉજ્જવળ હોય છે. આ સમ્યક્તવમાં નો કોઈ આઘાત મહિમા છે. ચેતન દ્રવ્યનો ઉપભોગ ઇન્દ્રિયો વડે જે કરે સુદ્રષ્ટિ તે સવ નિર્જરા કારણ બને. વાહ રે વાહ. જ્ઞાનીનો ભોગ નિર્જરાનો હેતુ છે. આહા, સમ્યક દ્રષ્ટિને ભોગ પ્રત્યે એકત્વપણું નથી, એટલે એના ભોગ પણ નિર્જરાનો હેતુ બને છે. અને આત્માની ઉર્ધ્વતા છે, જ્ઞાયકની ઉર્ધ્વતા છે, એટલે એના અસ્થિરતાના જેટલા પણ ભોગ છે એ નિર્જરાનો હેતુ છે. બાકી સિદ્ધાંતિકથી જોવામાં આવે તો જેટલો ભોગ છે એટલો બંધ અવશ્ય છે, પણ અહીંયા અનંતની સામે એક ક્ષણ માત્રના બંધને બંધ કહેવાતો નથી. વાહ રે વાહ. એ નરધાન્ય તે સુકૃતાર્થ જે પંડિત અને સુરવીર જે સ્વપ્નેય મલિન કર્યું ન જેણે સિદ્ધિ કર સમ્યક્ત્વને. હા સિદ્ધિ કર સમ્યક્ત્વને. હા સિદ્ધિ કર સમ્યક્ત્વને. એ નિધિ પામીને જન કોઈ નિજ વતને રહી ફળ ભોગવે. જમ જ્ઞાની પર જન સંગ છોડી જ્ઞાન નિધિને ભોગવે. આ જ્ઞાન નિધિને ભોગવે. આ જ્ઞાન નિધિને ભોગવે. ઇન્દ્ર 5.
વાહ રે વાહ, સમ્યક દર્શનનો મહિમા. હે સ્વામી, કહ્યું છે ને, જે પુરુષના હૃદયમાં સમ્યક્વ રૂપી જળનો પ્રવાહ નિરંતર પ્રવર્તમાન છે તેને કર્મરૂપી રજ ધૂળનું આવરણ લાગતું નથી, તથા પૂર્વે જે કર્મ બંધાયા છે તે પણ નાશ પામે છે. સમ્યક્ત્વ નિરપ્રવાહ જે નારદવ્યમાનિત્ય વહે તસબદ્ધ કર્મો વાલુકા આવરણ સમક્ષયને લહે. આપની જે વાત યથાર્થ છે દેવી. દ્રવ્ય દ્રષ્ટિ પ્રગટી તેને હવે ચૈતન્યના તળ ઉપર જ દ્રષ્ટિ હોય છે. સ્વાનુભૂતિના કાળે કે બહાર ઉપયોગમાં હોય ત્યારે તળ ઉપરથી દ્રષ્ટિ છૂટતી જ નથી. જ્ઞાની તો ચૈતન્યના પાતાળમાં પહોંચી ગયા છે. અરે વાહ, સાધનાની સહજ દશા સાધેલી છે. તાળીઓ. આહા, હે સર્વોત્કૃષ્ટ સુખના હેતુભૂત સમ્યક દર્શન, તને અત્યંત ભક્તિથી નમસ્કાર હો, નમસ્કાર હો. વાહ રે વાહ, દેવલોકના ઉત્કૃષ્ટ વૈભવની વચ્ચે હોવા છતાં પણ આજે ઇન્દ્રના શ્રીમુખે માત્ર ને માત્ર સમ્યક દર્શનની જ મહિમા છે. આ જેણે નિજ આત્મને અનુભવ્યો એ જ આનું યથાર્થ વર્ણન કરી શકે છે. ભક્તો સૌ તળ ઉપર જ્યાં દ્રષ્ટિ લાગી, તળ ઉપર જ્યાં દ્રષ્ટિ લાગી, આત્મનુભવ જ્યોતિ જાગી, આત્મ અનુભવ જ્યોતિ જાગે. શુદ્ધ પર્યાય ભૂલાય રે મારા ધ્રુવ આંગણમાં, શુદ્ધ પર્યાય ભૂલાય રે મારા ધ્રુવ આંગણમાં. 6 નંબરના ઇન્દ્ર છે. અહો, આવું નિર્મળ સમ્યક દર્શન પ્રાપ્ત કરનાર જીવ ખરેખર ધન્ય છે. સ્વામી, સમ્યક દર્શન થતાં શ્રુત જ્ઞાન ભાવશ્રુત જ્ઞાન રૂપે પરિણમે છે. સર્વજ્ઞ દેવીની વાણીનો સાર એવા આગમોમાં એમ ફરમાવ્યું છે કે નયોની લક્ષ્મી ઉદય પામતી નથી. ત્યાં આશય શું સમજવો? કારણ કે નહીં તો શ્રુત જ્ઞાનનો અંશ છે. હે દેવી, ખૂબ જ માર્મિક પ્રશ્ન કર્યો છે. હવે સાંભળો, ત્યાં ભેદને અત્યંત ગૌણ કરી કહ્યું છે. આહા, નહીં હોય છે પણ તેનો પક્ષ હોતો નથી. તેથી જ તો શાસ્ત્રમાં કહ્યું છે ને, જ્ઞાની સમસ્ત અંતર્જલ તથા બહિર્જલ રૂપ વિકલ્પોની ભૂમિકાના અતિક્રાંતપણા વડે નહીં પક્ષના ગ્રહણથી દૂર થાય છે. નહીં દ્રય કથન જાણે જ કેવળ સમયમાં પ્રતિબદ્ધ નહીં પક્ષ કંઈ પણ નવગ્રહે નહીં પક્ષથી પરહિંતે. વારે વાહ. આ ઇન્દ્ર સભામાં એક વિશિષ્ટતા અત્યારે ચાલી રહી છે, એટલે હું રોકાઈ ન શક્યો મારી જાતને અને અહીંયા વચ્ચે ઇન્ટરપ્ટ કરવા આવ્યો છું. અતુલભાઈ માફ કરજો. મારે સભાનું ધ્યાન એ દોરવું છે કે તમે બધાએ અત્યાર સુધીમાં અનેક ઇન્દ્ર સભાઓ જોઈ હશે, અનેક પંચકલ્યાણક વેદી પ્રતિષ્ઠામાં તમે ગયા હશો, અને ઇન્દ્ર સભામાં જે તત્વ ચર્ચાઓ થાય છે એ તત્વ ચર્ચાઓ વચ્ચે પણ દેવલોકની ભૌતિકતા, ઇન્દ્રોની ભૌતિકતા, એની સ્લાઇડો દેખાડવામાં આવે છે. તમે જોયા હશે કે રાજમહેલ, ઇન્દ્રમહેલ, સ્વર્ગ, ઓલા 32 લાખ લાડો, વિમાનો અને અદ્ભુત દેવલોક બતાડવામાં આવે છે. આજે આ ઇન્દ્ર સભામાં 1.5 મહિનાથી અતુલભાઈએ એવો વૈરાગ્ય ભરી દીધો છે અને એટલી બધી સુંદર તત્વચર્ચા તૈયાર કરી છે કે આપણે અતુલભાઈ માટે તાલીઓનો ગડગડાટ કરીએ અને અભિવાદન કરીએ. હવે પણ સાથે સાથે આ જે સ્લાઇડ બનાવી છે એ આપણા દેવર શેઠ કે જેણે 1 મહિનામાં આવી અદ્ભુત 150થી વધારે એઆઈની સ્લાઇડ બનાવી છે. જ્યારે માતાજીની તત્વચર્ચા ચાલતી હતી ત્યારે જો તમારા બધાનું ધ્યાન હોય તો એવા બી માતાજીના ફોટા આવ્યા, એવી સ્લાઇડ આવી કે જેવી સ્લાઇડ છે જ નહીં, એવો ફોટો માતાજીનો ક્યાંય સોનગઢમાં કે વિશ્વમાં ક્યાંય છે જ નહીં. અને એવી ભાવવાહી મુદ્રા, ભાવવાહી રચના
એમણે ખૂબ જહેમતથી, ખૂબ ભાવથી, ખૂબ લાગણીથી બનાવી. અને આ ઇન્દ્ર સભામાં પણ જે તત્વ રજૂ થઈ રહ્યું છે એ તત્વને કનેક્ટિવ સ્લાઇડ આવે છે. આ તમે વાત એટલે કરું છું કે હવે તમને એ જ્યારે તત્વ ચર્ચા થશે ત્યારે જોતા જશો તો એ વધારે તમને આનંદ આવશે. વાહ રે વાહ, અદ્ભુત. અરે હું જ્ઞાયક છું, હું શુદ્ધ છું, એવા વિકલ્પથી પણ આત્માને કાંઈ જ લાભ નથી. 19મા કળશમાં આચાર્યદેવ ફરમાવે છે કે આત્મા મેચક છે કે અમેચક એવી ચિંતા કરવાથી શું ફાયદો. એકમાત્ર ચૈતન્ય સ્વભાવના એકાગ્ર થઈને આત્માનો અનુભવ કર, આત્માનો અનુભવ કર, આત્માનો અનુભવ કર. ના ગમે એવું છે જગમાં કાંઈ, ઉપયોગ તારો પલટી ના. ના ગમે જગતમાં એવું કાંઈ, ઉપયોગ તારો પલટી ના. તને જમશે જરૂર આત્મમાં આનંદ ભર્યો છે અપરંપાર. તને ગમશે જરૂર આત્મમાં આનંદ ભર્યો છે અપરંપાર. તારા વચનામૃત અણમોલ છે માં, પરમાગમનો એમાં સાર. તારા વચનામૃત અણમોલ છે માં, પરમાગમનો એમાં સાર. ઇન્દ્રસાત. આત્માનો અનુભવ તો વચનાતીત છે. હે સ્વામી, એ વાત સત્ય છે કે ચક્રવર્તી તથા તિંથલકર વગેરે ઉત્તમ પદ સમ્યક દ્રષ્ટિ જીવને જ પ્રાપ્ત થાય છે, છતાં એ બધું છોડીને એકલા જંગલમાં ચાલી નીકળે છે. શું સમ્યક્ત્વની મહિમા! વાહ પ્રભુ, આ કેવી રીતે શક્ય છે? હે દેવી, ધર્મ આરાધક જીવો, ચક્રવર્તી, બળદેવ અને તીર્થંકર જેવા આ રાજ, આ વૈભવ કાંઈ નથી જોઈતું. એમ સર્વની ઉપેક્ષા કરી એક આત્માની સાધના કરવાની ધૂને એકલા જંગલમાં ચાલી નીકળેલ છે. ત્યાં તમને આ આત્મા સર્વેથી મહિમાવંત, સર્વેથી વિશેષ, આશ્ચર્યકારી લાગ્યો હોય છે. એકત્વ નિશ્ચય ગત સમય સર્વત્ર સુંદર લોકમાં, તેથી બને વિખવાદિની બંધન કથા એકત્વમાં. વાહ રે વાહ. 6 ખંડનો અધિપતિ, 96,000 રાણી અને 96 કરોડ પાયદળનો સ્વામી જ્યારે બધું છોડીને વન જંગલમાં તપશ્ચર્યા કરવા જાય છે ત્યારે એની રાણીઓને કહે છે કે અમે તમારા માટે રોકાણા નહોતા, અમે તો અખંડને સાધવા માટે આત્માનો જન્મ લીધો હતો, આ ભવમાં જન્મ લીધો હતો, હવે અમે અખંડને સાધવા જઈએ છીએ. એમ કરીને વન જંગલમાં ચાલ્યા જાય છે. જ્ઞાનની ગંગા વહી રહી આજે, જ્ઞાનની ગંગા વહી રહી આજે. જ્ઞાનની ગંગા વહી રહી આજે, જ્ઞાનની ગંગા વહી રહી આજે. દિવ્ય ધ્વનિના પડઘા ગાજે, દિવ્ય ધ્વનિના પડઘા વાગે, દિવ્ય ધ્વનિના પડઘા ગાજે, દિવ્ય ધ્વનિના પડઘા વાગે. જય જય પારસનાથ રે મારા હસ્તિનાપુરમાં. જય જય પારસનાથ રે મારા હસ્તિનાપુર. હે સ્વામી, આપણે કેટલાય તીર્થંકર ભગવંતોના સમોર પંચકલ્યાણક ઉજવવાનો લાભ પ્રાપ્ત થયો છે, ખાસ કરીને કેવળ જ્ઞાન કલ્યાણક. હે સ્વામી, શું ભગવાનના દર્શન, તેમના ગુણોનું સ્તવન અને એક પલની કેવળ જ્ઞાન પર્યાય પ્રાપ્ત થતાં સમ્યક દર્શન પ્રાપ્ત થઈ જાય છે? હે દેવી, માત્ર તીર્થંકર ભગવંતોના દર્શનથી જ એટલું પર્યાપ્ત નથી. અરહંત ભગવાન અને પોતાની આત્મા નિશ્ચયથી સમાન છે એમ પ્રતીતિ કરી પોતાના આત્માને જાણે, અનુભવે અને તેમાં તન્મય થાય એવા જીવનો મોહ અવશ્ય લઈ પામે છે.
જે જાણતો અરહંતને ગુણ દ્રવ્યને પર્યયપણે તે જીવ જાણે આત્મને તસુ મોહ પામે લય ખરે. વાહ રે વાહ. જિનેન્દ્ર દેવના દર્શન કરતી વખતે એ પાષાણની પ્રતિમા છે એવો ભાવ ન થવો જોઈએ, પણ એ પ્રતિમામાં પોતાના નિજ સ્વરૂપને ઓળખવું જોઈએ. એ જેવા છે એવો હું સ્વભાવે છું એમ પોતાના દર્શન જીન પ્રતિમાના દર્શન વખતે કરવા જોઈએ. એ જ સમ્યક દર્શનનો પાત્ર છે, એ જ સમ્યક દર્શનનો પાત્ર છે. આત્મરસ જેને લાગી જાય, રાગનો રસ એને છૂટી જાય. આત્મરસ જેને લાગી જાય, રાગનો રસ એને છૂટી જાય. પુરાણ પ્રભુતા પ્રગટ થાય, બંધન નાદી તૂટી જાય. પૂરણ પ્રભુતા પ્રગટ થાય, બંધન અનાદિના છૂટી જાય. આત્મરસ જેને લાગી જાય, રાગનો રસ એને છૂટી જાય. આત્મરસ જેને લાગી જાય, રાગનો રસ એને છૂટી જાય. આત્માની શોભા તો સમ્યક દર્શનથી જ છે. હે સ્વામી, ભરત ક્ષેત્ર અને ઐરાક ક્ષેત્રમાં સદાય તીર્થંગમ ભગવાન હોતા નથી, તો ત્યારે ત્યાંના જીવોની આપ્ત પ્રાપ્તિમાં બહિરંગ હેતુ શું હશે? હે દેવી, જીન પ્રતિમા અને જીનવાણી તેમજ પ્રત્યક્ષ ઉપકારી ગુરુનો યોગ પાત્ર જીવોને સમ્યક દર્શન પ્રાપ્ત કરવામાં ઉત્કૃષ્ટ હેતુ થાય છે. પણ હા, સ્વસન્મુખતાનો પુરુષાર્થ તો પોતે જ કરવાનો રહે છે. ત્યાં નિમિત્ત તો અકિંચિત કર છે. જીન પ્રતિમા જીન સરકી નમે બનારસી તાહી, જાતિ ભક્તિ પ્રભાવ સો કિનો ગ્રંથ નિવાહી. વાહ રે વાહ. ઉપાદાનમાં કોઈ ઉત્કૃષ્ટ સામગ્રી અનુકૂળ હોય તો એ ઉત્કૃષ્ટ દેવશાસ્ત્ર ગુરુ, પણ એ સામગ્રી હોવા છતાં પણ જો પોતાના જ્ઞાયકનો આશ્રય નથી, જ્ઞાયક તરફ લક્ષ નથી, તો એ કોઈ આત્મહેતુમાં નિમિત્ત બનતા નથી. પુણ્યનો સંચય થાય છે અને એ પુણ્યનો સંચય તો અનાદિકાળમાં અનંતવાર ગ્રવેક જઈને આપણે પ્રાપ્ત કર્યો છે. હવે ક્યાં સુધી ચતુર્ગતિના પરિભ્રમણ કરીને દુઃખી થવું છે? માટે તું આત્માના દર્શન કરી લે, આત્માના દર્શન કરી લે, આત્માના દર્શન કરી લે. અનુકૂળ પ્રતિકૂળ કાંઈ ન જણાય, નાયક ના જ્યાં દર્શન થાય. અનુકૂળ પ્રતિકૂળ કાંઈ ન જણાય, નાયક ના જ્યાં દર્શન થાય. ઉદાસ સહજ જગમાં દેખાય, બંધન એના તૂટી જાય. ઉદાસ સહજ જગમાં દેખાય, બંધન એના છૂટી જાય. આત્મરસ જેને લાગી જાય, રાગનો રસ એને છૂટી જાય. આત્મરસ એને લાગી જાય, રાગનો રસ એને છૂટી જાય. વાહ સ્વામી વાહ, જીન પ્રતિમાની મહિમાની તે શ્રી વાત. 10,000 સામાન્ય કેવડી બરાબર એક તીર્થંકર, 10,000 તીર્થંકર બરાબર એક જીન પ્રતિમા. હે સ્વામી, જીન પ્રતિમાની સ્થાપના માટે ચૈત્યાલયો બનાવવામાં આવે છે. ત્યાં પૃથ્વીકાયના જીવની હિંસાનો દોષ શું નથી લાગતો? વાહ દેવી વાહ, ખૂબ સુંદર પ્રશ્ન પૂછ્યો છે. મંદિરની પ્રતિષ્ઠા માટે જે કાર્ય કરવામાં આવે છે તેમાં યાતનાચાર ન પ્રવર્તે. માત્ર મોટાઈ માટે જે કાર્ય કરવામાં આવે તેમાં ધર્મ નથી, પરંતુ કેવળ પાપ જ છે. ધર્મ અનુરાગથી જે કાર્ય કરવામાં આવે એમાં પુણ્ય જ છે. અને જીન મંદિર તો લાખો જીવોના કલ્યાણ માટે નિમિત્ત બનવાનું છે, માટે તેમાં કસાઈ અલ્પ છે
અને પુણ્ય ઘણું છે. વારે વાહ, ગુરુદેવશ્રીએ જાહેર પ્રવચનમાં આ એક વાત બહુ સ્પષ્ટ કરીને કીધી હતી અને આધાર સહિત વાત કરી હતી કે 10,000, બધા શાંતિથી સાંભળજો, જ્યાં જીન પ્રતિમાની મંગળ પધરામણી થઈ રહી છે એવા 10,000 શ્રુત કેવળી બરાબર એક તીર્થંકર અને 10,000 તીર્થંકર બરાબર એક જીન પ્રતિમા. બોલ શાંતિનાથ ભગવાનનો જય, મહાવીર સ્વામી ભગવાનનો જય હો. शुभ थी बिन नायक हूँ रटन हमेशा ए करूँ. नायक हूँ रटन हमेशा ए करूँ. ना शुभથી કાંઈ પણ આવે હાથ એક જ પકડ નાયક સ્વભાવ. શુભથી કાંઈ પણ આવે હાથ એક જ પકડ નાયક સ્વભાવ. તારા વચન અમૃત અણમોલ છે માત અમાગમનો એમાં સાર. તારા વચન અમૃત અણમોલ છે માત પરમાગમનો એમાં સાર. અહો હે સ્વામી, અહીંયા આપણને નિત્ય અકૃત્રિમ જીન પ્રતિમાની પૂજા ભક્તિનો લાભ મળે છે. અહો અષ્ટનિકા મહામહોત્સવનો ઉજવવાનો પણ લાભ મળે છે. પણ હે સ્વામી, મનુષ્ય લોકમાં કોઈ પણ ધર્મી જીવ જીન પ્રતિમાનું સ્થાપન કરે તો તે ધર્મી જીવ વંદનીય છે કે નથી? સાંભળો દેવી, જીન મંદિર શ્રાવકો દ્વારા જ બનાવવામાં આવે છે. જે ભવ્ય જીવ ભક્તિથી કુંદર વૃક્ષના પાંદડા સમાન જીનાલય અને જવના દાણા જેટલા જીન પ્રતિમાનું નિર્માણ કરાવે છે, તેમના પુણ્યનું વર્ણન કરવા માટે વાણી અર્થાત સાક્ષાત સરસ્વતી પણ સમર્થ નથી. અને તે ધર્મી જીવ સજ્જન પુરુષ દ્વારા વંદનીય છે. વાહ, પદ્મનંદી પંચવિશંતિકામાં પદ્મનંદી મુનિરાજે કીધું છે, ત્યાં દાનના અંદરની વિશેષતામાં કીધું છે કે જે ધર્મી બિંબાદળ જેટલું મંદિર બનાવે અને જવના દાણા જેટલી પ્રતિમાનું સ્થાપન કરે એના પુણ્યનું વર્ણન કરવા સાક્ષાત સરસ્વતી દેવી પણ અસમર્થ છે. બોલ શ્રી પાર્શનાથ ભગવાનનો જય હો. માતા તીવી કૂટો બોલે બા રુચિવંત રટે જ્ઞાયક સ્વભાવ. માતા તીવી કૂટો બોલે બા રુચિવંત રટે જ્ઞાયક સ્વભાવ. તીખી તમન્ના આપે જ માર્ગ પૂર્ણપણે નિસ્પૃહ થઈ જાય. તીખી તમન્ના આપે જ માર્ગ પૂર્ણપણે તીખી તમન્ના આપે જ માર્ગ પૂર્ણપણે નિસ્પૃહ થઈ જાય. તીખી તમન્ના આપે જ માર્ગ પૂર્ણપણે નિસ્પૃહ થઈ જાય. આહા, ધન્ય છે આ ધરા જ્યાં તીર્થંકરો વિચરતા હોય. હે સ્વામી, ભરત ક્ષેત્રમાં અત્યારે કોઈ તીર્થંકર વિચરી રહ્યા છે? હે દેવી, ભરત ક્ષેત્રના અને ઐરાવત ક્ષેત્રમાં કાળ પરિવર્તન હોય છે. પ્રત્યેક અવસર પીણી ઉત્સવ પીણીના ચતુર્કાળમાં 24 તીર્થંકર જન્મ લે છે. અત્યારે કોઈ તીર્થંકરો વિચરતા નથી. હાલ ત્યાં 2500 વર્ષથી 24મા તીર્થંકર શ્રી મહાવીર ભગવાનનું શાસન ચાલે છે. વાહ, પણ ડરવાની વાત નથી. જીન પ્રતિમા અને જીનવાણી એનો ક્યારેય વિરહ હોતો નથી. એ સદાય વિદ્યમાન છે, સદાય વિદ્યમાન છે, સદાય વિદ્યમાન છે. આત્મ સિવાય કઈ અંતર ના ધરીએ. 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 સતના પંથે જઈએ વાલીડા નેહડો લાગ્યો સત સાથે રે હાલો. સતના પંથે
કાજે. જન્મ મરણનો ડર હવે ટળિયા, જન્મ મરણનો ડર હવે ટળિયા. અવિનાશી સાયબા મળ્યા, વાલીડા નેહડો લાગ્યો, સત સાથે રે હાલો સતના પંથે જઈએ. વાલીડા નેહડો લાગ્યો, સત સાથે. વાહ, ભરત ક્ષેત્રમાં 24મા તીર્થંકર શ્રી મહાવીર સ્વામીનું શાસન ચાલી રહ્યું છે. પણ એ સ્વામી, શું પ્રભુનું વાણીનો પ્રભાવ અને મોક્ષ માર્ગની દેશના સુપંચમકાળના અંત સુધી રહેશે? હે દેવી, મહાવીર સ્વામીના નિર્વાણ પછી 3 કેવડી મોક્ષે ગયા. ત્યારબાદ 11 અંગથી માંડીને 1 અંગ અને 1 દેશના આચાર્ય ભગવંતો જ્ઞાતા થઈ ગયા. ત્યાર પછી આપણા કુંદ આચાર્ય જે સાક્ષાત સિમંદર ભગવાનની વાણી સાંભળીને અહીં ભરત ક્ષેત્રમાં જ્ઞાનના ધોધ વેવડાવ્યા. અને તેમના જ પછી આપણા પરમ પૂજ્ય શ્રી સદગુરુદેવ શ્રી કાનજી સ્વામીએ આ સ્વર્ણપરીમાં કુંદ આચાર્યદેવનું શાસન દીપાવ્યું. અને તેમના જ પ્રભાવના કાળમાં આપણા પરમ પૂજ્ય ભગવતી ચંપાબેને હૃદયોગાર સાથે જણાવ્યું છે કે આ કાળના અંત સુધી શ્રી પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજી સ્વામીનો પ્રભાવનાનો પ્રભાવ સતત ચાલુ રહેશે. વાહ રે વાહ, જે વાત કીધી એ માતાજીના ઉદ્ગાર છે કે ગુરુદેવનું શાસન અને ગુરુદેવની ધર્મ પ્રભાવના આ કાળના અંત સુધી ટકી રહેવાની છે. માટે નિશ્ચિંત થઈ જાઓ અને આત્મ પ્રાપ્તિના પુરુષાર્થને વેગ આપો. બોલમ ભક્તોના તારણહાર કૃપાળુ કહાન ગુરુદેવનો. સૌરાષ્ટ્રની આ ધરતીએ જોને આવી આ વૈશાખ સુદની બીજ, એ સૂરજ ઉગ્યા તે દીબે, એક નિત્ય અને બીજું કાન. જન્મ્યા કાન કુંવર ભગવાન, જન્મ્યા કાન કુંવર ભગવાન. કૌના હૈયે આજે જુઓ હરખયા પાર. જન્મ્યા કાન કુંવર ભગવાન, જન્મ્યા કાન કુંવર ભગવાન. સૌના હૈયે આજે જુઓ આનંદ અપાર. જન્મ્યા કાન કુંવર ભગવાન. અહો, હે સ્વામી, ભરત ક્ષેત્રમાં ધર્મની અદ્ભુત પ્રભાવના થઈ રહી છે. લાખો જીવો નીચ કલ્યાણ અર્થે આત્મપુરુષાર્થ કરી રહ્યા છે. હા દેવી, ધર્મની પ્રભાવના અદ્ભુત થઈ રહી છે. જુઓને સુરેન્દ્રનગર મધ્યે શ્રી સાંદીનાથ જિનાલય મંગળકારી વેદી પ્રતિષ્ઠા મહામહોત્સવમાં ભક્તોનું મહેરામણ ઉમટી પડ્યું છે. વાહ, ધન્ય એ પાવન ધરા, જેના એક તરફ શ્રી નેમિનાથ ભગવાનની નિર્વાણ ભૂમિ ગિરનાર અને એક તરફ 3 પાંડવોની નિર્માણ ભૂમિ શત્રુંજય. વાહ રે વાહ, વાહ રે વાહ. અરે કોણ કે છે આ પંચમ કાળ છે? ગુરુદેવ અને માતાજીના પ્રતાપે આજે આખા સૌરાષ્ટ્રમાં નહીં પણ આખા વિશ્વમાં ચતુર્થ કાળ વર્તી રહ્યો છે. એ બોલો જય જયકાર, બોલો જય જયકાર, જય જયકાર, જય જયકાર, જય જયકાર. બોલો જય જયકાર. લિયા ગહન અવતાર. જય જયકાર, જય જયકાર, જય જયકાર. સિમંદરનો લાડકવાયો, સિમંદરનો લાડકવાયો. ભરત ભૂમિમાં એ છે પધાર્યો, ભરત ભૂમિમાં એ છે પધાર્યો. કાઠિયાવાડમાં એ તો પધાર્યો, વાડમાં એ છે પધાર્યો. બોલો જય જયકાર, બોલો જય જયકાર, જય જયકાર, જય જયકાર, જય જયકાર. વાહ સ્વામી, વાહ. એ મંગળ દિવસ ક્યારે આવશે જ્યારે આપણે
પંચકલ્યાણક ઉજવવા અને બાળકુંવરનો જન્મ કલ્યાણક ઉજવવા જઈશું. હે દેવી, અહો ભાગ્ય આપણા કે સૌમ્યકનો સ્વાદ માણ્યો અને પુણ્ય પણ કહેવા કે તીર્થંકર ભગવંતોના કલ્યાણક ઉજવવાનો લાભ પ્રાપ્ત થયો. સાંભળો દેવી, પરક ક્ષેત્રના અવસર પીર્ણ પછી ઉત્સવ પીર્ણના ચોથા કાળમાં તે કાળના 24મા તીર્થંકરના પ્રથમ તીર્થંકર શ્રી મહાપ્રત પ્રભુનો જન્મ કલ્યાણક તેમજ તેમના પંચાયત કલ્યાણક ઉજવવાનો લાભ પ્રાપ્ત થશે. વાહ રે વાહ. આવતી 24ના ભરત ક્ષેત્રના પ્રથમ તીર્થંકર મહાપદ્મ પ્રભુ જેના કલ્યાણક ઉજવવાનો એમને તો લાભ મળશે, પણ ભરત ક્ષેત્રના જીવોને પણ એ પંચ કલ્યાણક ઉજવવાનો સાક્ષાત લાભ મળશે. બોલ મહાપદ્મ પ્રભુ ભગવાનનો જય હો. આનંદ મંગળ આજ અમારે, આનંદ મંગલ આજ અમારે, વેદી પ્રતિષ્ઠા આંગણીએ, વેદી પ્રતિષ્ઠા આંગણીએ, પાર્શ્વ પ્રભુજી આંગણીએ, પાર્શ્વ પ્રભુજી આંગણીએ, વીર પ્રભુજી આંગણીએ, વીર પ્રભુજી આંગણીએ, આનંદ અપરંપાર, આનંદ અપરંપાર. જય જયકાર, જય જયકાર, જય જયકાર, જય જયકાર, જય જયકાર, જય જયકાર. હે સ્વામી, લાખો જીવો ભગવાનની વાણી સુણી પોતાનું કલ્યાણ કરશે. અરે, ભવ્ય જીવોને આ મંગળવાણી સુણવા મળશે. વાહ, ધન્ય ઘડી, ધન્ય અવસર છે. હે સ્વામી, ભગવાન પોતાની દિવ્ય ધ્વનિમાં મુખ્યત્વે કેવા પ્રકારનો ઉપદેશ આપશે? હે દેવી, ભગવાન શ્રીની વાણી સુની ગંધર્વદેવ અંતમુહૂર્તમાં 12 અંગ 14 પ્રકરણની રચના પોતાના જ્ઞાનમાં કરે છે. આચાર્ય પરંપરાથી જીનવાણી રચાય છે. ભવ્ય જીવોને સદાય તે વાણીના ન્યાયો, રહસ્યો પ્રત્યક્ષ ગુરુદેવશ્રીની દેશનાથી પ્રાપ્ત થાય છે, જેમાં મુખ્યત્વે આત્મા સત છે, બંધ કે મોક્ષ પ્રત્યેક કાર્યક્રમમાં સ્વતંત્ર છે. કોઈ પરદ્રવ્ય પોતાનું ભલું બુરું કરી શકતું નથી. તે સિવાય કર્મબંધ, નૈમિતિક સંબંધ, ઉપદેશ હોય જેનું શ્રવણ કરી જીવો નિજ કલ્યાણ કરે છે, પોતાનું કલ્યાણ કરે છે. વાહ રે વાહ. ભગવાનની વાણીમાં અંગ અને અંગ બાહીનો વિસ્તાર આવે છે, જેમાં દ્રવ્યાર્થિક નયનો વિષય એવો શુદ્ધાત્માનું વર્ણન પણ આવે છે. અરે આપણા અહો ભાગ્ય કે આપણા સોનગઢનું એડ્રેસ શું? કોઈ પણ પૂછે કે સોનગઢનું એડ્રેસ શું, તો એક જ એડ્રેસ છે કે જ્યાં નિમિત્ત નૈમિતિકની, ક્રમબદ્ધની, ઉપાદાન નિમિત્તની અને ભાવ અભાવ એવી શક્તિઓની જ્યાં દિવસ રાત ચર્ચા થતી હોય, એ નગરે નગરે, ઘરે ઘરે, ગલીમાં ગલીમાં જો આ ચર્ચા થતી હોય તો એ ગામ બીજું કોઈ નહીં, એ ગામ ગુરુદેવ શ્રી કાનજી સ્વામીનું સોનગઢ છે. એ નાયકની મહિમાનો ઘૂંટી ઘૂંટીને અમને લગાડ્યો છે રંગ. એ નાયકની મહિમાનો ઘૂંટી ઘૂંટીને અમને લગાડ્યો છે રંગ. પરિપૂર્ણ છું હું ખુદ પોતે, પાયો તમે છે રે રંગ. હે કાન તમે ઘોળ્યો છે ધ્રુવ કેરો રંગ. હે કાન તમે ઘોળ્યો છે ધ્રુવ કેરો રંગ. અદ્ભુત ચર્ચા સાંભળ્યા પછી સૌ ધર્મ ઇન્દ્રના હૃદયમાં હર્ષનો પાર નથી કે ક્યારે અમે એ મંગળમય અવસરને વધાવી લઈએ અને જિનેન્દ્ર દેવની મંગળ પધરામણી કરીએ. એમનો હર્ષ સમાતો નથી અને એ આદેશ કરે છે. બોલો સૌ ધર્મેન્દ્ર. અહો, હે દેવ વૃંદ, આજ અદ્ભુત ધર્મ ચર્ચા થઈ. આહા, હવે પછી આપને મનુષ્ય ભવ પ્રાપ્ત કરી પ્રભુએ બતાવેલ માર્ગને અનુસરીને પૂર્ણ દશાને પ્રાપ્ત કરીશું. હે ધનપતિ, ભરત ક્ષેત્રના સૌરાષ્ટ્ર પ્રદેશના સુરેન્દ્રનગરે મહામંગળકારી વેદી પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. જિનેન્દ્ર ભગવાનની મંગલ વેદી મધ્યે
સ્થાપનાના મંગળ અવસરે સમસ્ત નગરીની સુંદર સજાવટ કરો. નગરના જીન મંદિર પર રત્નોની વર્ષા કરો. દેવી પુષ્પ દ્વારા પ્રભુની રથયાત્રાનું સ્વાગત કરો, સ્વાગત કરો. વાહ રે વાહ! કુબેરના હૃદયમાં ઉલ્લાસ તો જોવો. એ કુબેર આમ તો થનગની રહ્યો છે. તુવેર એમ કે છે કે અમારા ધનની કોઈ કિંમત નથી. જ્યાં અંદરમાં ચૈતન્ય ચમત્કાર એવો ભગવાન આત્મા હોય ત્યાં આ ધનની કાંઈ કિંમત નથી. કુબેર અને કુબેરાણી પોતાનો હર્ષ વ્યક્ત કરે છે. અને આવો કુબેર કુબેરાણી આવો. પુષ્પવૃષ્ટિ કરે છે. આ પુષ્પવૃષ્ટિ સામાન્ય નથી હો. આપણા હીરા માણેકાની સામે પથરા લાગે એવી તો આ પુષ્પવૃષ્ટિ અનમોલ જ્યાં જોવા ન મળે. પૂજ્ય માતાજી ફરમાવતા હતા કે અહીંયા એવા પથ્થર પણ જોવા મળતા નથી જે અમે વિદેશ ક્ષેત્રમાં અમારા ઘરના મહેલના અંદરમાં કાંગરેલા હતા એવા પથ્થર પણ અમને અહીંયા જોવા મળતા નથી. કુબેર पुष्प और रत्नों की वर्षा, पुष्प और रत्नों की वर्षा, पुष्प और रत्नों की वर्षा, पुष्प और रत्नों की वर्षा. कुबेर कुबेरा અહીં કરતા, કુબેર કુબેરાણી અહીં કરતા, કુબેર કુબેરા અહીં કરતા, કુબેર કુબેરાણી અહીં ગણતા. હર્ષાનંદ અપાર, હર્ષાનંદ અપાર. જય જયકાર જય જયકાર જય જયકાર જય જયકાર જય જયકાર જય જયકાર. બોલો જય જયકાર, બોલો જય જયકાર, બોલો જય જયકાર, બોલો જય જયકાર. જય જયકાર જય જયકાર જય જયકાર જય જયકાર જય જયકાર જય જયકાર. જી મહારાજ. આહા, આજે તો મારો જન્મ સફળ થયો. મને આ મહામંગલકાળી કાર્ય કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. આહા, ત્રણ લોકના નાથ આત્માના ચૈતન્ય ચમત્કારની સામે આ રત્નોની શું કિંમત છે. અરે વાહ! હે સ્વામી, હે સ્વામી, ગુણ રત્નોની ખાણ તો પ્રભુના આત્મામાં ત્રિકાળ પડી છે. તને તેની ચમત્કારી પર્યાયોથી તો આખું ભરત ક્ષેત્ર જગમગી ઉઠશે. આહા, ધન્ય બની અમારી દેવ પર્યાય. સ્વાગત કરતા પ્રભુજી તમારું, સ્વાગત કરતા પ્રભુજી તમારું. હૈયું હાથ ન રહે તો અમારું, હૈયું હાથ ન રહે તો અમારું. સા કરીએ ગુણગાન, સા કરીએ ગુણગાન, સા કરીએ ગુણગાન, સા કરીએ ગુણગાન. જય જયકાર જય જયકાર જય જયકાર જય જયકાર જય જયકાર જય જયકાર. બોલો જય જયકાર, બોલો જય જયકાર. મંગલ અવસર આજ મંગલ અવસર. કુબેરાણી. હે સ્વામી, આપણું ધન્ય સૌભાગ્ય છે કે કર્મભૂમિમાં અવારનવાર પંચકલ્યાણક મહોત્સવ ઉજવવાનો લાભ મળે છે. આહા, ભગવાન જ્યાં વિચરે છે ત્યાં તે ક્ષેત્રનો સ્પર્શ થતાં મારા આત્માના અસંખ્યાત પ્રદેશોમાં રોમાંચ થાય છે. તે આનંદનું વર્ણન વચનમાં કહી શકાય તેમ નથી. વાહ, ધન્ય પ્રભુ ધન્ય! આજ દેવગતિનો અમારો આ ભવ સાર્થક થયો. વાહ રે વાહ! આ પ્રમાણે એક અદ્ભુત
ચર્ચા ઇન્દ્રો દ્વારા થઈ અને હવે બધા જ ઇન્દ્રો ખૂબ જ હર્ષ પામીને 26 તારીખની રાહ જોવે છે. દિજેશભાઈ 26 તારીખની રાહ જોવે છે અને આવતીકાલે વેદી શુદ્ધિમાં પણ આ બધા જ ઇન્દ્રો ખૂબ ગાસ્તે વાસ્તે વેદીની શુદ્ધિ કરવા માટે પધારવાના છે. બધા ઊભા થઈને નૃત્ય કરો. આવો પધારો હે જીનવરજી, સ્વાગત હો તે કરતા રે, સ્વાગત હો તે કરતા રે. પુણ્ય પડામ ભક્તજનોના પ્રભુના દર્શન કરતા રે, કરતા દર્શન કરતા રે. નાયકની મહિમા સૌને લાગે, નાયકની મહિમા સૌને લાગે, નાયકની મહિમા સૌને લાગે, નાયકની મહિમા સૌને લાગે. મોદ્રા તારી જોતા રે, સુરેન્દ્રનગરના આંગણે આજે મહોત્સવ રૂડો આવ્યો રે. પ્રભુજી તમારું સ્વાગત કરતા આનંદ અતિ ઉભરાયો રે. સુરેન્દ્રનગરમાં આંગણ આજે મહોત્સવ રૂડો આવ્યો રે. સુરેન્દ્રનગર બોલ શાંતિનાથ ભગવાનનો જય હો. મહાવીર સ્વામી ભગવાનનો જય હો. શ્રી પાર્શ્વનાથ ભગવાનનો જય હો. ઇન્દ્રો આજની અદ્ભુત પ્રસ્તુતિ અને ધર્મ ચર્ચા કરી અને આવતીકાલે શ્રી શાંતિનાથ જિનાલયમાં વેદી શુદ્ધિ કરવા માટે અને યાગ મંડળ પૂજા કરી વેદી શુદ્ધિ કરવા માટે બધા કાલે જિનાલયમાં જશે. બોલ શ્રી શાંતિનાથ ભગવાનનો જય હો. બધા ઇન્દ્રો પોતાનું સ્થાન ગ્રહણ કરે. આ જે ઇન્દ્ર સભા છે એમાં એક તમને લોકોને જણાવવા જેવી વાત એ છે કે આ ઇન્દ્ર સભામાં અત્યારે 17 ઇન્દ્ર ઇન્દ્રાણી કપલ છે અને એમાં એ 17 વચ્ચે આ વયું ગયું ભાઈ, ખોલો, ખોલી દે ને. 3 વાણંદ પરિવાર છે, 3 વાણંદ પરિવાર છે. વાણંદ પરિવારનો મારે પરિચય આજે એટલે આપવો છે કે 3 પેઢીથી એમના દાદા દાદીના વખતથી એ પરિવારો અત્યારે અમારા મંડળ સાથે જોડાયેલા છે અને આજે એમના સંતાનો પણ દરેક અમારા કાર્યક્રમમાં જોડાયેલા છે. એ વાતનો આપણે એટલે ગૌરવ લેવો જોઈએ કે આ ગુરુદેવની વાણી અને આ પૂજ્ય ભગવતી માતની વિતરાગ વાણી ક્યાં સુધી પહોંચી છે. એવી જ રીતે એક દરબાર ફેમિલી છે અને હજી પણ એમાં બંધ તમે હવે લોક વાળું રાખ્યું લાગે. એક દરબાર ફેમિલી છે અને 2 લોહાણા પરિવાર છે. બાકી સ્થાનકવાસી અને દેરાવાસીની દીકરીઓ અમારે ત્યાં વહુ થઈને મંડળના કુટુંબમાં આવી હોય એવી પણ ઘણી બધી છે. એટલે આપણને એ વાતનું ગૌરવ છે કે આપણા ગુરુદેવના શાસનમાં ધર્મ પ્રભાવના વધી રહી છે. વેદી પ્રતિષ્ઠાના નિમિત્ત રૂપે આ છેલ્લા 1-1.5 મહિનાની અંદર હું અમારા મંડળમાં જિનાલયમાં 25થી વધારે એવા વ્યક્તિઓને બાળકોને જોઈ રહ્યો છું કે જે લોકો અમારે ત્યાં ઇન્વોલ્વ નહોતા, આવતા નહોતા. એ 25થી વધારે લોકો અત્યારે આ વેદી પ્રતિષ્ઠાના નિમિત્ત રૂપે અમારા મંડળમાં ઉમેરાઈ ગયા છે, વધારો થયો છે. ઘણા લાંબા સમયથી લોકો અમદાવાદ જતા રહેતા હતા, લોકો મુંબઈ જતા રહેતા હતા, ભણવા જતા હતા અને કંઈક ને કંઈક ધંધો વેપાર કરવા જતા હતા. મંડળ નાનું ને નાનું થતું જતું હતું. એમાં આ વેદી પ્રતિષ્ઠા એવી નિમિત્તરૂપ બની કે ઘણા વર્ષો પછી આજે આ સમુદાય આંકડામાં પ્રાઉડ લઈ શકાય એટલો વધ્યો અને અમારા પંચ મુમુક્ષુ મંડળની શોભા અને સુવર્ણપુરીની શોભા અને 4 ચાંદ લાગી ગયા. આપણે આ વાતને તાલીઓથી વધાવી જ જોઈએ. હવેનો પ્રોગ્રામ ને હા હવેનો પ્રોગ્રામ હવે ઇન્દ્રો પોતાનું સ્થાન ગ્રહણ કરે અને
સુરેન્દ્રનગરના મંડળના બાળકો દ્વારા સમ્યક દર્શન એક લઘુ નાટિકા અહીંયા પ્રસ્તુત કરવામાં આવશે. એ લઘુ નાટક પહેલાં બાળકો મંગલાચરણ રજૂ કરશે. મંગલાચરણ પછી તત્વ અષ્ટકુમારિકોની તત્વ ચર્ચા થશે. બહુ સુંદર કાર્યક્રમ છે. બધું સમયસર ચાલી રહ્યું છે અને સમયસર જ ચાલશે. આપણે ટાઈમ ડિસિપ્લિન સવારે 6 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધીની ગુરુદેવના શાસનમાં રજનીભાઈની હાજરીમાં બહુ કડક રીતે ચલાવીશું. એટલે કોઈએ આકુળતા કરવાની જરૂર નથી. આ ગોઠવાય ત્યાં સુધી પહેલાં મંગલાચરણ આ ગોઠવાય ત્યાં સુધી અમારા પંચ મુમુક્ષુ મંડળ આજે 73 વર્ષ જૂના પ્રાચીન આ અમારા જિનાલયના અમારા દાદાઓને યાદ કરવાનું મને એટલે મન થાય છે કે એ બધા દાદાઓના કારણે આજે આ મંદિર આ અમારા કુટુંબો 3-4 પેઢી પછી પણ ખૂબ સુંદર રીતે ખૂબ મજબૂત રીતે ગુરુદેવ સાથે સોનગઢ સાથે માતાજી સાથે જોડાયેલા છે. એવા પરિવારો જે મને યાદ આવ્યા છે અને અમારા એક ભાઈએ મને લખીને આપ્યા છે એવા જગજીવનદાસ ચતુરભાઈ શાહ પરિવાર, ફૂલચંદભાઈ ચતુરભાઈ શાહ પરિવાર, જયંતિલાલ જગજીવનદાસ પરિવાર, રમણીકલાલ જગજીવનદાસ, રસિકલાલ જગજીવનદાસ, હસમુખલાલ જગજીવનદાસ, મગનલાલ લહેરાભાઈ, શાંતિલાલ ફૂલચંદભાઈ, નગીનદાસ ફૂલચંદભાઈ, ચંદુલાલ ફૂલચંદભાઈ, ચમનલાલ ફૂલચંદભાઈ, ચંપકલાલ મગનલાલ દોશી, મગનલાલ કરશનભાઈ, કનુભાઈ લાંગણોજા, લલ્લુભાઈ ધનજીભાઈ, કાંતિલાલ જીવનલાલ, નટુભાઈ શાંતિલાલ, પ્રવીણચંદ્ર જયંતિલાલ, વિનયચંદ્ર મગનલાલ દોશી પરિવાર, હસમુખલાલ મગનલાલ દોશી, માસુકલાલ મગનલાલ શાહ, અમૃતલાલ મગનલાલ શાહ, મહેન્દ્રભાઈ સુંદરજીભાઈ વારિયા, ધર્મેન્દ્રભાઈ લાલચંદભાઈ વારિયા, મનુભાઈ લાલચંદભાઈ શેઠ, ન્યાલચંદભાઈ ધનજીભાઈ, લલિતભાઈ નાલચંદભાઈ, ઇન્દ્રવદનભાઈ ન્યાલચંદભાઈ, રમેશભાઈ નારણભાઈ, નગીનભાઈ નારણભાઈ, ત્રંબકભાઈ મગનલાલ, મુકુંદભાઈ ચુનીલાલ, છબીલભાઈ ચમનલાલ, સુભાષભાઈ ચમનલાલ, ધીરજલાલ નાનાલાલ, મનુભાઈ કોટક, મનહરલાલ સાગરદાસ જાદવજી, ગોવિંદભાઈ મિસ્ત્રી પરિવાર, હેમંતભાઈ રાણપુરવાળા પરિવાર, ચંદ્રકાંતભાઈ હરગોવિંદાસ પરિવાર. આ સિવાય પણ ઘણા બધા વડીલો છે. અત્યારે 5-10 મિનિટમાં મને જે યાદ આવ્યા એમને મેં યાદ એટલે કર્યા છે કે આ અમારા જિનાલય ઉપર આ મંડળ ઉપર આ પરિવારો આ દાદાઓના 4 હાથ રહ્યા અને એના કારણે આજે આ મજબૂત મંડળ નાનું મંડળ છે, ખૂબ નાનું મંડળ છે, કાર્યકર્તાનો અભાવ છે. હું તને રતનિયો કહી શકાય એટલા અમે નાનું પરિવાર છે, પણ એના વચ્ચે અમે આ કાર્યક્રમ કરી શક્યા છીએ, આ વેદી પ્રતિષ્ઠા કરી શક્યા છીએ, એનો અમને આનંદ છે. એવું જ પરિવાર નિરંજનભાઈ હિંમતલાલ ડેલીવાળા વગેરે ઘણા પરિવારો હજી બાકી રહી જાય છે. બાકી રહી ગયા હોય એ ક્ષમા કરે, પણ આ બધાના યોગદાનના કારણે આજે આ મંડળ એક સુંદર જિનાલય સાથે અનેક કાર્યક્રમો આપી રહ્યા છે. બધા જાણે છે એ પ્રમાણે અમે 12 મહિનામાં ઓછામાં ઓછી 12 શિબિર જે 4 દિવસથી લઈને 8 દિવસની થાય છે, એમાં અમે દરેક પ્રાંતમાંથી ભારતભરના દરેક પ્રાંતમાંથી સોનગઢથી લઈને એક પ્રાંતમાંથી અમે સ્વાધ્યાય શિબિર માટે વિદ્વાનોને બોલાવીએ છીએ. હા, વિદ્વાનો સાથે શરત એટલી જ છે કે વાત ફક્ત ગુરુદેવની કરવાની, વાત ફક્ત બેનશ્રીની કરવાની, વાત ફક્ત સુવર્ણપુરીની કરવાની. આ સિવાય કોઈ આડીઅવળી પ્રશંસા કરવાની નહીં, કોઈ વ્યક્તિ વિશેષ કરવાનું નહીં. અને આજે એ પ્રોટોકોલ સાથે છેલ્લા 20 વર્ષના મારા કાર્યકાળમાં એક પણ વિદ્વાન એવા નહીં હોય ભારતના કે જે સુરેન્દ્રનગર પધાર્યા ન હોય. જે સારામાં સારા અને સુંદરમાં સુંદર વક્તાઓ છે એને અમે શાંતિનાથ જિનાલયમાં લાવી શક્યા છીએ. અને હજુ પણ અમારો એ પ્રયત્ન બધાના સહકારથી ખૂબ સારી રીતે ચાલી રહ્યો છે. અને એમાં અમને સૌથી મોટામાં મોટો સપોર્ટ કોઈ હોય તો એ સોનગઢનો છે, સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટનો છે, નિમેશભાઈ પરિવારનો છે, પારિમાર્થિક ટ્રસ્ટનો છે, કાનરાજ ટ્રસ્ટનો છે અને પાર્લા મંડળનો છે, જેના માટે અમે એમને વંદન કરીએ છીએ, સત વંદન કરીએ છીએ.